બોલો ને. સોરા મારું કીધું માનતા નથી માતાજી. હા. અને કઈ ખારો ધંધો મળે તો જતા નથી. હા. એમની પોતાની બુદ્ધિથી દોડ્યા કરે. બલરામ લાડ પ્રેમ બંધુ રાખો તો લે એવું થાય છે. બે કીધું નહીં કરતા. હા. તે જાય ખરા પણ એમની મરજી ખાવા થઈ જાય. ભલે તમારું કુળદેવી કઈ? ભલે કોઈ માતા ને પૂજો ખરા? કઈ માતા પૂજો? સિકોતર માતા. તમાર માતા ને ખબર પણ એના સિવાય બીજું પૂજાય ને અમારા કુટુંબમાં. કુટુંબમાં કઈ માતા પૂજાય? બલરામ એ નહીં તારગ્યા સિકોતેર પૂજાય એટલે અલગ અલગ વ્યવહાર કરો. હા ભલે. હવે ખરિયાનું ને એ બધું છોડ પણ ઘરમાં પર્સનલ કોઈ માતા ખરી? માટી વંત્રી તરીકે રહે. અને વંત્રી એ તો બલરામ કોઈ દેવી શક્તિ પૂજો ખરા એમ કહું લ્યા. અને એ કઈ માતા એમ કોઈ બધી માતા તો મને માતા ખબર જ છે. હા આપણે જો હા એમ કહું મને તમે દશા માતાનો ગમે તેનો દેવો કરો પણ તમારી માતાની દૂરખંડ પાડો લે પેલા. કુળદેવી તમારી કુળદેવી કઈ તમારી? ખબર નથી એમ કહું હું માતા કેવા બેઠી હું લે. બલરામ કોઈ ઘરની આજુબાજુ આશાપુરા મોને છે જો શરત હોય તો તમારી પેઢી કુટુંબમાં કોઈ માને? પેલા આશાપુરા પૂજાતી એવી. બલરામ તો આશાપુરા અપનાવી લેજો. હવે બીજા નંબરમાં જો તમારા દીકરા કદાચ કીધેલું ના કરતા હોય તો કોઈ એક મંત્રી બિહારેલી એમ કહેતા લે તમે એ મંત્રીનો વ્યવહાર શું કરો? કાળી કુકડીઓ બે કાળી કે ભાઈ કોઈ બી કલર ચાલે? અચ્છા બલરામ દારૂ પીવું એટલે કંકાસ તો થાય ને થાય. બલરામ જો અને કોઈ હનુમાન ની મોટા લાવી દઉં કોઈ? છોકરા ની પેલા ગુમરા નીકળ્યા હનુમાન ની બલરામ તે મોટા કરતી હતી? ચાલ હજુ મોટી નહીં. બલરામ પણ એક ગુમરો કે તમારી પાસે સમજે કે પણ એ પવન નું હે અને અંશયો પડે હે દારૂ નો ને સારો ને એટલે વધતું જાય છે. પણ જેથી કરીને કદાચ કોક દારૂ વાળું પીને આવે તો એને દૂર રાખો, નજીક ના રાખો તો શું થાય? પણ એને સમજાવો કે આ તકલીફ છે. બલરામ તો પછી તું તો દુઃખ જવાનું એટલે રવિવારે મારા છોકરાને લઈને આવું તો તમે કરો માં. બલરામ હું તો માતા એવું કહું કે જો કદાચ તું એને નહીં લાવું તો મારા આશીર્વાદ તો ઘેર બેઠી પડવાના છે. હે ભાઈ હું તને કહું કે તમે એને જ લઈને આવવાનું આશીર્વાદ મારા રૂબરૂ બાલું તાણી જો દારૂ છોડીએ એવું કઈ જ નથી. જો કદાચ કોઈ ભાવ લઈને આવ્યા હોય ઘેર દારૂ કદાચ ના આવતો હોય તો એની ખાલી ભાવરા બે હાથ જોડીને માતા આગળ અરજી કરો. અને જો તમે એવું કહો કે છૂટે તો જ લઈને આવો એવું માતા આગળ અરજી મેલો. હે ભાઈ આ શું ખોટું? હું માતા કઈ કદાચ જબરદસ્તી તો કોઈને લવડાવતી નથી. હું માતા એવું કહું કે જો કદાચ દારૂ છોડે તો જ લઈને આવજે અને તું મોનજે કે કોઈક મહાકાળીના આશીર્વાદ પડેલા. હે ભાઈ આ શું ખોટું? બલરામ કોઈને જબરદસ્તી તો લઈને આવો નહીં. હા કદાચ એનો હુકમ થયો તો ઓટોમેટિક આવી જાય એટલે હું જબરદસ્તી લાવવાની જરૂર અને કદાચ તમે એને જબરદસ્તી લાવે તો એ કશાય કોમનું નહીં. મસ્ત તો ઘેર મેલીને આવે ખાલી જોઈ આવે તો એનું શું કોમ લાગે? બલરામ એના માટે તમારા કુળદેવી નો જીવ બાળ દેજો અને ઘેર જે પેલી
દાદી પેલી તમે જોતી હો આ બિહાડેલી ખરી ને હા એના નામે કોઈ પુરુષના નામે 2 અગરબત્તી એકલી બાર દેજો ને એને અરજી કરજો. હા બીજે કઈ અરજી કરવાની જરૂર નથી. ખાલી 2 અગરબત્તી કરજો હો. હા હા અને તમારી કુળદેવીનો દીવો અરગાય નિશ્ચિત પણ ફોડ દેજો. મને રામ એને ખવાડજે. બોલો. લઉં છું.